લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને રાખી વહીવટીતંત્ર અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને મતદાન કરવા માટે લોકજાગૃતિ માટેના સંદેશ આપી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પણ એને લઈને કેટલું સતર્ક છે અને એની કામગીરી સાથે સોશિયલ મીડિયા દ્વારા સમાજ પર પડતા પ્રભાવની સમીક્ષા કરવા માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા કર્મીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેએ સોશિયલ મીડિયા કર્મીઓને સંબોધતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેનો સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો હોય છે, જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશિયલ મીડિયાએ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ. સોશિયલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે, તે જોતાં ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યે વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈપણ મતદાર મત આપવાની વંચિત રહે નહીં, તે માટે મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાથી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભ આશયથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવનો સદુપયોગ કરી 100% મતદાન કરે તેવા કન્ટેન્ટ રજૂ કરવામાં જરૂરી છે. તેમજ દિવ્યાંગજનો, મહિલાઓ, વયોવૃદ્ધ મતદારો તેમજ પહેલીવાર મત આપનાર મતદારોને કેન્દ્રમાં રાખીને તેમજ સોસાયટીને હાઇલાઇટ કરીને મતદાન માટેના તેમના પોતાના અભિપ્રાય લઈ મતદાન અંગેની મહત્વમાં જણાવી તેઓને મત આપવા પ્રેરિત થાય તેવા કન્ટેન્ટ રેડી કરી અપલોડ કરવામાં જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા, નાયબ માહિતી નિયામક શ્રી સુરેન્દ્રભાઈ બલેવિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ બારિયા તેમજ સોશિયલ મીડિયા ઓપરેટ કરતા સોશિયલ મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેની શેખ, ટીવી 18 ન્યૂઝ, દાહોદ.